આગળ વાત કરીએ તો ધ્રોલ જામનગર હાઈવે પર સરમરિયા દાદાની જગ્યા નજીક આજે વહેલી સવારે એક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં ટ્રાવેલ્સ બસમાં સવાર આશરે 15 થી 17 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો અને પોલીસની મદદથી તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનું કારણ જાણવાના તપાસ હાથ ધરી છે। તો મહત્વના સમાચાર ધ્રોલથી આવી રહ્યા છે। ધ્રોલ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ધ્રોલ નજીક ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે ભયાનક અકસ્માત થયો છે, જેમાં 15 થી 17 મુસાફરો છે તે ઈજાગ્રસ્ત થયા છે। જોકે જાનહાનિના હજી કોઈ સમાચાર સામે આવ્યા નથી। ટ્રક અને પ્રાઇવેટ ટ્રાવેલ્સ વચ્ચે આ અકસ્માતની ઘટના બની છે, જેમાં 15 થી 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામ ઘાયલોને ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત કયા કારણોસર સર્જાણો તે કારણ હજુ અકબંધ છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। જામનગર ધ્રોલ પરથી ધ્રોલ નજીક ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે। ટ્રક અને પ્રાઇવેટ ટ્રાવેલ્સ વચ્ચે ટક્કર થઈ છે, જેમાં 15 થી 17 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે। સરમિયા દાદા નજીક વહેલી સવારે અકસ્માતની ઘટના સર્જાઈ છે। આપણી સાથે સાગર સંઘાણી છે તે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સાગર, સૌપ્રથમ તો જે ઘટના છે તેને વિસ્તૃતમાં જણાવો। જેને ચોક્કસ વાત કરવામાં જામનગર રાજકોટ ધોરીમાર્ગ ઉપર જે વહેલી સવારની એક ઘટના બની છે। ઘટનાની અંદર જે અકસ્માત સર્જાયો છે, જે એક એસટી બસ અને ટ્રક વચ્ચે જે અકસ્માત સર્જાતા તેમાં 100 થી વધુ જે મુસાફરો છે તે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક 108 મારફતે ધ્રોલની જે સરકારી હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા હતા અને જે 17 જેટલા મુસાફરો છે તેમને નાની મોટી ઈજા થવાથી તાત્કાલિક ધોરણે ત્યાં પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। હાલ જે પ્રકારે જે ઘટના સ્થળ ઉપરથી તાત્કાલિક જે બસ અને ટ્રક છે તેમને સાઈડમાં ખસેડી અને વાહન વ્યવહાર છે તે ફરી શરૂ કરવામાં આવ્યો હતો અને જે ખાનગી બસ છે તે નીચે ઉતરી અને જે 17 જેટલા મુસાફરો છે તેમને ઈજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે અલગ અલગ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા હતા અને સમગ્ર જે કોઈ મોટો અકસ્માત છે, પરંતુ તેમાં કોઈ અકસ્માત જે મોત છે તેવું જાણવા મળ્યું નથી અને હજી સુધી કોઈ મોતનો આંકડો સામે આવ્યો નથી। જી સાગર, જે અકસ્માત થયો છે તેની પાછળનું કારણ કઈ સામે આવ્યું ખરું? જે ચોક્કસ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી, પરંતુ અકસ્માત છે એટલે કયા કારણોસર અકસ્માત છે, જે ટેકનિકલ ખામી કે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો છે જેને લઈને કોઈ હજી સુધી અંદરથી કોઈ એવું કારણ બહાર આવ્યું નથી ને કોઈ જાનહાનિ પણ થઈ નથી। જી, 15 થી 17 લોકો છે તે ઘાયલ છે, ત્યારે કોઈ ગંભીર હોય અથવા સારવાર ચાલી રહી છે તેને લઈને કોઈ વિગતો? ચોક્કસ 17 મુસાફરોમાંથી જે અમુક જે મોટા ભાગના મુસાફરો છે તે કોઈ નાની મોટી ઈજા છે, પરંતુ કોઈને કોઈ ફ્રેક્ચર જેવા જે ઈજા પહોંચી છે, પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી। જી સાગર, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ધ્રોલ નજીક ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના સર્જાઈ છે। સરમરિયા દાદા નજીક વહેલી સવારે આ ઘટના બની છે, જેમાં 15 થી 17 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। તમામ ઘાયલોને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને સાથે જ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।